જય સ્વામિનારાયણ. આપણા પુરાણોમાં એક સુંદર કથા આવે છે. એકવાર ભગવાનના પરમ ભક્તરાજ સંત નારદજી એ લોકાલોકમાં ફરતા ફરતા એ ભગવાનના ધામમાં પધાર્યા. વૈકુંઠ લોકમાં પ્રવેશ કર્યો. ત્યાં ભગવાન બોલ્યા, લક્ષ્મીજી તમે તમારું કામ કરો, હવે નારદજી પધાર્યા છે, અમે થોડી ડિસ્કસ એમની સાથે કરી લઈએ. કારણ કે ભગવાન જાણતા હતા કે જ્યારે નારદજી આપણી પાસે આવે ત્યારે બધા જ સમાચાર અસુરોના પક્ષમાં શું ચાલે છે, દેવતાઓના પક્ષમાં શું ચાલે છે, પૃથ્વી લોક ઉપર શું ચાલે છે, એ બધા જ સમાચાર નારદજી ભગવાન પાસે લઈને આવે. અત્યારે જેમ ન્યૂઝ ચેનલો હોય, સમાચાર પત્રો હોય, એમ ભગવાનને માટે આ નારદજી છે એ ન્યૂઝ ચેનલ જેવા હતા. તમામ સમાચાર આપે. નારદજી આવ્યા, ભગવાનના દર્શન કરીને પાસે બેઠા. ભગવાને પૂછ્યું, નારદજી કેમ છે? બસ પ્રભુ આપની કૃપા, આપની રહેમ છે, આનંદ લહેર છે. પણ લક્ષ્મીજી બાજુમાં બેઠા હતા, એમણે આ નારદજીની સામું જોયું ને એટલે એમને હસવું આવ્યું. કારણ કે નારદજીનો વેશ એવો ને, હાથમાં વીણા હોય, ગળામાં ફૂલની માળા પહેરી હોય, બંને બાજુ એ ફૂલના બાજુ બાંધ્યા હોય, એક ખુલ્લી ચાદર પહેરી હોય, એક ધોતી પહેરી હોય, અને માથે ચોટી ઊભી હોય પાછી. આજે જ્યારે નારદજીનું નામ આવે એટલે આપણને તરત હસવું આવે કે નારદજી આવ્યા એટલે હમણાં કાંઈક રમૂજી પ્રસંગ આવશે. અને ચિત્રકારોએ જ્યારે નારદજીનું ચિત્ર દોરવાનું આવે એટલે કાયમ માટે એમની ચોટી ઊંચી જ રાખે. આપણે ગમે એમ કરીએ તો આપણી ચોટી ઊભી ન રહી, નારદજીની ઊભી રહેતી. પણ એમની પાછળ બહુ ઊંડું રહસ્ય છુપાયેલું છે. નારદજી છે ભગવાનના પરમ ભક્ત હતા. જ્યારે ભગવાનનું નામ આવે, ભગવાનનો કોઈ પ્રસંગ આવે, ભગવાનના કોઈ ભક્તોને મળવાનું થાય તો નારદજીના હૈયામાં અતિશય આનંદ થઈ આવતો. અને જ્યારે અતિશય આનંદ થાય ને ત્યારે આપણા રૂવાડા છે ને બેઠા થઈ જાય. જેમ અતિશય દુઃખ આવે ત્યારે કંપારી છૂટી જાય, રૂવાડા ઊભા થઈ જાય, એમ જ્યારે અતિશય આનંદ થાય, આપણી કલ્પનાતીત સુખની કંઈક અનુભૂતિ થાય ત્યારે બધા રૂવાડા બેઠા થઈ જાય. એમ નારદજી છે, એમને ભગવાનનો એટલો મહિમા, ભગવાનની ધૂન કરતા હોય, ધૂન કરતા કરતા એટલો આનંદ આવી જાય કે નારદજીની શિખા ઊંચી થઈ જતી. લ્યો, શિખા ઊભી થઈ જાય. આપણે ભગવાનનું ભજન કરવા માટે બેઠા હોઈએ, ભગવાનની કથા સાંભળતા હોઈએ, અને નક્કી કરેલો ટાઈમ હોય એ કરતાં પણ વધુ કથા ચાલે તો શું થાય? આનંદ થાય, શિખા ઊભી થાય. આપણે ઊભા થઈ જઈએ કે સ્વામી તો જામી ગયા છે ભાઈ, આજ એ તો કથા વાર્તા ચાલુ રાખશે, કાંઈ વાંધો નહીં, ચાલો આપણે ઊભા થઈ જઈએ. એટલા માટે નારદજીની શિખા ઊભી હતી. એટલે લક્ષ્મીજીને સહેજ હસવું આવ્યું. ભગવાન બોલ્યા, લક્ષ્મીજી દાંત ન કાઢવા, ભગવાનના ભગત છે. પછી લક્ષ્મીજી ગયા. ભગવાન અને નારદજી વચ્ચે થોડી ચર્ચા થઈ. નારદજી કહે, પ્રભુ એક પ્રશ્ન પૂછું? અરે બોલો ને નારદ. હે ભગવાન, તમે ક્યાં રહો છો? હે ભગવાન, તમે ક્યાં રહો છો? ભગવાન આ સાંભળીને મંદ મંદ હસવા લાગ્યા. અરે નારદ, અમે તો આ ચરાચર વિશ્વમાં વ્યાપક છીએ. એક અણુ માત્ર પણ એવો નથી કે જેમાં અમે એ પ્રગટપણે રહ્યા નથી.
નારદજી કઈ ભગવાન એવી વાત ન કરો, જ્યાં જે લોકમાં જઈએ તો બધે નવું નવું સંભળાય છે. હું ભારત દેશમાં હિમાલયમાં ફરવા માટે ગયો વિચરણ માટે, તો ત્યાં ઋષિ મુનિઓ નાના નાના ઋષિ બાળને અભ્યાસ કરાવે. એ વેદોમાં એવું બોલતા હતા, ય આત્મની તિષ્ઠન, યમાત્માનો વેદ, કે એ ભગવાન છે એને ક્યાંય શોધવા જવાની જરૂર નથી. એ ભગવાન મારાને તમારા હૃદયમાં બેઠો છે. પણ યમાત્માનો વેદ, આપણે ભગવાનને જાણતા નથી. માયાનું અંધારું, માયાનો પાસ લાગ્યો છે, એટલે આપણે ભગવાન સુધી જઈ શકતા નથી. તો એ તો એવું કહેતા હતા કે ભગવાન તો હૃદયમાં બેઠા છે. તો બીજી જગ્યાએ ગયો હરિદ્વાર, ત્યાં ગીતાનો અભ્યાસ ચાલુ હતો. એમાં એવું આવ્યું કે ભગવાન છે ચરાચરમાં વ્યાપક છે. કોઈ કે ભગવાન ભગતની પાસે રહે છે. ભગવાન કે નારદજી પણ અમે અહીંયા વૈકુંઠમાં તો બેઠા છીએ તમારી સામે. તો ભગવાન તમે વૈકુંઠમાં બેઠા છો તો ત્યાં હૃદયની વાત કેમ કરી? કોઈ એવું કહે છે કે ભગવાન ભક્તોની પાસે રહે, એનું શું સમજવું? અને ત્યારે ભગવાન હસવા લાગ્યા. ભગવાને વિચાર કર્યો કે હવે મારે નારદજીને સાચે સાચું કહેવું પડશે. અત્યાર સુધી અમે ક્યાં રહીએ છીએ, કોની પાસે રહેવું અમને ગમે છે, એનાથી અમે દૂર થઈ શકતા નથી. એ વાત આજે મારે નારદજીને કહેવી પડશે. અને ત્યારે ભગવાન બોલ્યા, હે નારદ સાંભળો, નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ. હે નારદ, અહમ ન વસામી વૈકુંઠે, હું વૈકુંઠ લોકમાં રહેતો નથી. આ સાંભળ્યું ને, ત્યાં તો નારદજી ઊભા થઈ ગયા, નારાયણ નારાયણ. અરે પ્રભુ, આવું ખોટું કેમ બોલો છો? ભગવાન કે પણ શું થયું નારદજી? અરે પ્રભુ, તમે એમ કહો છો હું વૈકુંઠ લોકમાં રહેતો નથી, અત્યારે અહીંયા તો બેઠા છો. અને જ્યારે મારે તમારા દર્શન કરવા માટે આવવાનું થાય, ક્યાંય તમારા દર્શન ન થાય, ત્યારે હું વૈકુંઠ લોકમાં આવું છું, અને તમે વૈકુંઠ લોકમાં જ બેઠા છો. ભગવાન કે ઉભા રહો, પેલા સાંભળો, અમે અહીંયા રહીએ છીએ પણ હકીકતમાં અહીંયા રહેતા નથી. નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ. મોટા મોટા યોગીઓ હોય, લાખો વર્ષો સુધી જંગલમાં તપ કરતા હોય, સાધનાઓ કરતા હોય, છતાં પણ એ યોગીઓની સાધનામાં જો અમને કેન્દ્રમાં રાખવામાં નથી આવતા, તો ત્યાં પણ અમે રહેતા નથી. હવે નારદજીને ઉત્કંઠા જાગીઓ કે તો પછી ભગવાન રહેતા ક્યાં હશે? વૈકુંઠ લોકમાં નથી રહેતા, યોગીઓના હૃદયમાં નથી રહેતા. અને ત્યારે ભગવાન બોલ્યા, મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, મદ ભક્તા યત્ર ગાયંતી, કે જ્યાં મારા ભગવાનના ભક્તો ભેગા થાય છે, મારું ભજન કરે છે, અમારી કથાનું શ્રવણ કરે છે, ત્યાં હું રહું છું. ત્યાં મને બોલાવે નહીં, છતાં પણ હું ત્યાં જઈને બેસી જાઉં છું. ભગવાનનું ભજન, ભગવાનની ભક્તિની એટલી તાકાત છે કે કોઈ ભક્ત જો ભાવથી ભગવાનની ભક્તિ કરતા હોય, ભગવાનનું ભજન કરતા હોય, તો ત્યાં ભગવાન વગર આમંત્રણે ત્યાં પહોંચી જાય છે. વચનામૃતમાં મધ્યનું 48મું. શ્રીજી મહારાજ કહે કે જેને આવી રીતે ભગવાનના સ્વરૂપનું ચિંતન થાય છે, તે તો કૃતાર્થ થયો છે, તેને કાંઈ કરવાનું બાકી રહ્યું નથી. અને જેના ઘેરે એમને જન્મ ધારણ કર્યો, એમના મા બાપને પણ ધન્ય છે. મહારાજ કહે એમને અમે સાષ્ટાંગ દંડવત કરીએ. કેટલું ભગવાનને ભજન વહાલું હશે. નહીતર આ લોકમાં કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિને બોલાવવા હોય ને, તો કેટલી વ્યવસ્થા કરવી પડે. આર્થિક રીતે, સલામતીની દ્રષ્ટિએ. હવે એક મોદી સાહેબ સુરતમાં પધારતા હોય, કેટલી બધી વ્યવસ્થા કરવી પડે. તો આવા મોટા ભગવાન, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. વેદોમાં એવું લખ્યું, ન તતશ્ચ સમભ્ય અધિકશ્ચ દ્રશ્યતે, કે ભગવાન છે એવા મહાન છે, એવા અનંત કલ્યાણકારી ગુણોના ધારક છે કે એમની સમાન થવાને કોઈ લાયક જ નથી. ભગવાનની સાથે ઊભા રહી શકે એવા આ પૃથ્વી ઉપર કોઈ
તત્વ કે કોઈ વ્યક્તિત્વ જ નથી. વૃક્ષ ઇવ સ્તબ્ધો દિવી તિષ્ઠત્યેક સ્તેનેદમ પૂર્ણમ પુરુષેણ સર્વમ, કે જેમ આકાશમાં વિશાળ વૃક્ષ ઊભું હોય એમ ભગવાન સ્વરાટ થકા એકલા ઊભા છે. એમની સમાન કોઈ આવી જ ન શકે. તો અધિકશ્ચ દૃશ્યતે, તો અધિકની તો ક્યાં વાત જ રહી. હવે ભગવાનની સમાન પણ નથી થઈ શકતા તો ભગવાનથી ઉપર તો થઈ જ ન શકે. હવે આવા મોટા ભગવાન છે, એને બોલાવવા માટે ભગવાનની ભક્તિ. આમ તો આપણી ભારતીય પરંપરામાં 4 મૂલ્યો ગણાય: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. કોઈ પણ ગૃહસ્થાશ્રમી કોઈ પણ જીવ હોય તે ધર્મનું પાલન કરે, અર્થ ઉપાર્જન કરે અને અંતે એ મોક્ષની ઈચ્છા કરે. પણ મોક્ષની ઈચ્છા માટે ઘણા પ્રકારના સાધનો બતાવ્યા છે, પણ સર્વશ્રેષ્ઠ સાધન હોય તો ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય 4 બતાવ્યા. એમાં જ્ઞાન, વૈરાગ્ય અને ધર્મ એ 3 એક બાજુ છે અને એક બાજુ ભગવાનની ભક્તિ છે, ભગવાનનું ભજન છે. તમે જુઓ, કોઈ પણ અવતાર થયા, એ અવતારમાં જ્યારે જ્યારે જે ભક્તોએ ભગવાનનું ભજન કર્યું છે તો ત્યાં ભગવાન દોડતા પહોંચી ગયા છે. રામ ભગવાન જ્યારે આ ભૂમંડળ ઉપર પધાર્યા ત્યારે સબરીબાઈએ કેટલા રૂપિયાનું ડોનેશન કરેલું? સબરીબાઈએ શું સાધના કરેલી? કેટલા કલાક એમણે ધૂન કરેલી? એવી કઈ લાયકાત સબરીબાઈમાં હતી કે એક જંગલમાં રહેનારી આદિવાસી ભીલડી પાસે આ અયોધ્યાવાસી રામ એ ત્યાં સામે ચાલીને જાય અને આદિવાસી બાઈના એ હેઠા બોર જમે. બોર જમે એટલું નહીં, ત્યાર પછી તો લંકામાં જાય, રાવણની સાથે યુદ્ધ થાય અને રામ ભગવાનની જીત થાય ને અયોધ્યામાં આવે અને જ્યારે જમવા માટે બેસે ત્યારે રામ ભગવાનને જમવાનું ભાવે નહીં. માં કૌશલ્યા કે, બેટા રામ, કેમ તમે કાંઈ જમતા નથી? તમને જમવાનું નથી ફાવતું? અને ત્યારે રામ શું કહે? માં, એ જંગલમાં જે સબરીના બોર ખાધેલા એમાં જેવી મીઠાશ હતી, એમાં જેવો સ્વાદ હતો, એવો સ્વાદ આ તારા 56 પ્રકારના મિષ્ટાનમાં પણ આવતો નથી. લક્ષ્મણજી બાજુમાં બેઠા હોય, એ દાંત કાઢે. મને ખબર છે કેવા બોર હતા એ. અડધા ખાટા હતા, અડધા સડી ગયેલા હતા, અડધા કાચા હતા. પણ રામ ભગવાનને એમનું ભાવ, એમનું ભજન એટલું હતું, ભગવાનનું સ્મરણ એવા ભાવથી થતું હતું કે રામ ભગવાનને ખેંચાઈને ત્યાં જવું પડ્યું. વિભીષણ લંકામાં રહે, આજુબાજુમાં બધા જ શત્રુઓ, છતાં પણ જો ભગવાનનું ભજન કરતા હતા તો રામ ભગવાનને ત્યાં જવું પડ્યું ને. પેલા વિભીષણ આવ્યા, પણ પછી રામ ભગવાન ત્યાં ગયા અને વિભીષણને આખી સોનાની લંકા આપી દીધી. ત્યાર પછી લઈએ કૃષ્ણ અવતાર. કૃષ્ણ અવતારમાં પણ જ્યાં જ્યાં ભગવાનનું ભજન થયું છે ત્યાં કૃષ્ણ ભગવાન દોડીને ગયા છે. કૃષ્ણ અવતારમાં જો સૌથી વધુમાં વધુ ભજન કર્યું હોય તો ગોપીનું નામ પહેલા આવે. ગોપીઓ હતી, એમને ભગવાનની સાથે એટલું બધું હેત હતું, એવો અગાઢ પ્રેમ હતો, કાલાતીત, માયાતીત અને ગુણાતીત પ્રેમ હતો. કદાચ ગમે એવો કાળ આવે, ગમે એવા ગુણ વ્યાપે કે ગમે એવા માયાના ચક્કર આવે, પણ એ ગોપીઓને ભગવાનના સ્વરૂપમાં એવો દ્રઢ નિશ્ચય થઈ ગયેલો કે લાખ ગણા દુઃખો આવે તો એને ભગવાનનો નિશ્ચય જાય નહીં, એટલો ભગવાનમાં પ્રેમ થઈ ગયેલો. સ્નેહ ગીતામાં સદગુરુ નિષ્કળાનંદ સ્વામીએ લખ્યું કે જ્યારે ભગવાને વાંસળી વગાડી ત્યારે ગોપીઓ એ ભગવાનના દર્શન કરવા માટે જાય, ગાંડી થઈ, કોઈ વાસણ ધોતી હોય, કોઈ કપડાં ધોતી હોય, કોઈ શાક સમારતી હોય, કોઈ બાળકોને એ નવડાવતી હોય, કપડાં પહેરાવતી હોય, કોઈ ગાયો ભેંસોને ઘાસ નાખતી હોય, બધા જ કામ પડતા મૂકી અને દોડતી ગોપીઓ જાય અને ભગવાન સુધી પહોંચી જાય. પણ એમાં એક ગોપી, એમના પતિ એ કુસંગી હતા, એમને દરવાજો બંધ કરી દીધો કે તારે નથી જવાનું, તારે અહીંયા જ બેસવાનું છે. અને ગોપીને એટલો વિરહ થયો, નિષ્કુળાનંદ સ્વામી લખે કે એમનું શરીર એ ઘરમાં પડ્યું રહ્યું અને એમનો આત્મા ભગવાન સુધી પહોંચી ગયો. અને એ ગોપીઓને જેટલો ભગવાનમાં પ્રેમ હતો એનાથી 10 ગણો પ્રેમ કૃષ્ણ ભગવાનને ગોપીઓ સાથે હતો.
દેખીત રીતે એમ લાગે કે ગોપીઓનું આટલું સમર્પણ, પણ ભગવાને એમનું ધ્યાન રાખ્યું નહીં. પણ ભગવાન પણ ગોપીઓ વિના રહી શકતા નહોતા હો. જ્યારે મથુરામાં ગયા ત્યારે મા દેવકી એ કૃષ્ણ ભગવાનને એ જમવા માટે એ ડીશ પીરસે, પણ કૃષ્ણ ભગવાન કાંઈ બોલે નહીં, ઉદાસ ઉદાસ રહે અને ડીશને ધકેલી દે, ઊભા થઈ અને ઉપર વહી જાય. 2 દિવસ 3 દિવસ ઘણા દિવસો સુધી આવું ચાલ્યું. મા દેવકી મૂંઝાયા કે મારા ગોપાલને શું થયું છે? કાંઈ જમતો નથી, મારી સાથે કાંઈ બોલતો નથી, આખો દિવસ ઉદાસ રહે છે. અને એ વખતે ઉદ્ધવજી આવ્યા અને માનું હૃદય છે. મા દેવકીએ उद्धवजीने बात करी, उद्धव आप गोपाल के पास जाओ और उसको पूछो वो क्यों सदा बेचैन रहते हैं, मेरे साथ कुछ बातचीत नहीं करते हैं, कुछ खाना नहीं खाते हैं, पूरे दिन चिंता में मग्न रहते हैं. आप उसके पास जाओ, आप गोपाल को पूछो. અને ઉદ્ધવજી એ જ્યાં ઉપરની મેડી આવે ત્યાં તો એ કૃષ્ણ કનૈયા લાલ મેડી ઉપર ઊભા હોય અને ગોકુલની બાજુ એમની દ્રષ્ટિ હોય અને આંખમાંથી દડ 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 આંસુડા જતા હોય. ઉદ્ધવજી જોવે કે અરે ગોપાલ કેમ રડે છે? ઈશારો કરી દે અત્યારે મને ન બોલાવો. પણ ઉદ્ધવજીએ પરાણે પૂછ્યું, ગોપાલ કેમ રડે છે? તું કાંઈ બોલતો નથી, કાંઈ જમતો નથી. તમારા કારણે તમારામાં દેવકીએ કેટલા મૂંઝાયેલા રહે છે, એમને પણ ચિંતા થાય છે. ગોપાલ તને શું થયું છે? અને ત્યારે એ ગોપાલ બોલે હો કે ઉધો, મારી માં મને જે જમવાનું પીરસ છે એ બધું જ હું જમી જઈશ, પણ શરત એક છે કે હું જ્યારે જમવા બેસું ને ત્યારે મારી માને કહેજો ક્યારે મારી ડીશમાં માખણ કે દહીં ન મૂકે. અરે કેમ? તને તો એ ખૂબ ભાવે છે. ભાવે છે એમ નહીં, મને ભાવતું હતું. હું જ્યારે ગોકુલમાં હતો અને ગોપીઓનું માખણ અને ગોપીઓની છાશ, એમનું દહીં આવતું, એમની મિશ્રી આવતી, એ મને ભાવતું. પણ હવે મારી માટે ઝેર થઈ ગયું છે. મારી માને કહી દેજો જ્યારે જ્યારે હું જમવા બેસું અને દહીં કે માખણ પીરસે ને તો મને ગોપીઓ યાદ આવી જાય છે અને મને મારું બધું ભૂલાઈ જાય છે અને પછી એક પણ કોળિયો હું જમી શકતો નથી. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, રાત દિવસ હૃદય ભાવું રે. प्राण थकी मने वैष्णव वाला. हे उद्धव, ये दुनिया में सब कोई लोग रहते हैं, पर जो भगवान का भजन करते हैं, जो हमारे प्रति सच्चे भाव से समर्पण करते हैं, एनी पासे में बंधाई जाइए छे. कदाच हमारा प्राण छोड़वा पड़े तो छोड़ी दઈએ, पण हमारा भक्तना जीवन में अमे क्यारे पण दुख आवा न दઈએ. अने भगवाननी आ टेक छे हो. કોઈ ભક્ત સાચા ભાવથી ભગવાનનું ભજન કરે, ભગવાનનું સ્મરણ કરે ને તો એમના જીવનમાં કોઈ પણ પ્રકારના દુઃખ આવવાના હોય તે ભગવાન દૂર કરે છે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, રાત દિવસ હૃદય ભાવું રે. તપ તીરથ વૈકુંઠ પદ મેલી મારા, હરિજન હોય ત્યાં હું આવું રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. બેસી ગાય ત્યાં ઊભો હું સાંભળું ને, ઊભો ગાય ત્યાં હું નાચું રે. બેસી ગાય ત્યાં ઊભો હું સાંભળું ને, ઊભા ગાય ત્યાં હું નાચું રે. એવા હરિજનથી ક્ષણ નહીં અળગો, ભણે નરસૈયો પદ સાચું રે. પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા. ઉધો, મને ગોપીઓ યાદ આવે છે, મને ગોકુલ યાદ આવે છે. એ ગોકુલની એ ભરવાડણો
એમની ગાયો, એમનો પ્રેમ, ભલે કદાચ એમના દેહ કદાચ અશુદ્ધિથી ભરેલા હશે, એમને કદાચ સારા કપડાં નહીં પહેર્યા હોય, એમને કદાચ સારું બોલતા નહીં આવડતું હોય, ભલે કદાચ અમારા ગાલ ખેંચતી ક્યારેક માં જશોદાની પાસે એ મને શિક્ષા કરાવતી, પણ એ ગોપીઓ વિના હું રહી શકતો નથી. તો સ્વામિનારાયણ ભગવાન, રામ ભગવાનને પણ ભજન વાલું હતું. એ જે કોઈ ભક્તો ભજન કરે ત્યાં દોડીને જતા, કૃષ્ણ ભગવાન પણ દોડીને જતા. અને શ્રીજી મહારાજ તો એ ભજનના દીવાના હતા. વચનામૃતમાં મહારાજ કહે કે જ્યારે ભગવાનની ધૂન થતી હોય ત્યારે અમે દીવાના થઈ જઈએ છીએ, અને એવી તાલી વગાડીએ છીએ કે હાથની હથેળીઓ ફાટી જાય ને એવી તાલીઓ વગાડીએ છીએ. અરે ભાગવતની કથા ચાલુ હોય અને વક્તા કથા કરતા હોય, પ્રાગજી પુરાણી, શ્રીજી મહારાજ વ્યાસપીઠ ઉપર વિરાજિત હોય, અને જેમ 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 કથા ચાલુ થાય અને ધીરે 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 ખેંચાતા જાય અને છેક એની સુધી પહોંચી જાય. અને આપણે જેમ જેમ કથા ચાલે એમ ધીરે 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 નીંદર આવતી જાય, કંટાળો આવતો જાય, ઊભા થતા જઈએ. અને ભગવાન જો ભગવાનની કથા વાર્તા હાલતી હોય, કોઈ ભાવથી કીર્તન કરતા હોય, અડધી રાતે પ્રેમ સખી કીર્તન ગાતા હોય, અને શ્રીજી મહારાજ અક્ષર ઓરડીમાંથી ઊભા થાય અને દોડતા ત્યાં જાય. મૂળજી બ્રહ્મચારી કહે, પ્રભુ ક્યાં જવું છે? બ્રહ્મચારી, આગા રહો, અત્યારે અમારા સંત અમારું કીર્તન ગાય છે. કોઈ ભક્ત એ ભાવથી ભગવાનનું ભજન કરે તો ભગવાન દોડીને જાય છે. આપણા સંપ્રદાયમાં ખૂબ પ્રસિદ્ધ પ્રસંગ છે. કોંડળના રાયબા શ્રીજી મહારાજના બહુ પરમ એકાંતિક ભક્તરાજ હતા. એ રાયબાના દીકરા અમરા પડગર અને હાથિયા પડગર. એમાં અમરા પડગર છે એ પણ મહારાજને એવા સારા ભગત હતા. રાયબાએ અમરા પડગરને મહારાજનો મહિમા, મહારાજનો નિશ્ચય કરાવેલો. જો એક સાચી માં છે એમના હૃદયમાં કેવી ભાવના હોય છે. માં થકી આ અમરા પડગરને સત્સંગ થયેલો કે બેટા એ ભગવાન છે, એમનું ભજન કરવા જેવું છે. એ આ દુનિયામાં કરવા જેવા તો ઘણા કામ છે, પણ એ કામ મૂકીને પણ આ ભગવાનની પાસે જવું ને એ શ્રેષ્ઠ કામ છે. અને અમરા પડગર એવા સારા સત્સંગી થયેલા, અને એમણે એવો નિયમ લીધેલો કે હાલતા ચાલતા ઉઠતા બેસતા સ્વામિનારાયણ 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 ભજન કરવું. નિયમ તો સહેલો છે ને, સાવ સહેલો નિયમ. નહીં માળા ફેરવવાની, નહીં કથા સાંભળવાની, નહીં એકાદશીના તપ કરવાના, બસ હાલતા ચાલતા સ્વામિનારાયણ 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 ભજન કરો એટલે કામ પૂરું થઈ ગયું. કેટલો સુગમ ઉપાય છે, છતાંય થાય. અઘરામાં અઘરો ઉપાય છે. 1 કલાક માળા ફેરવીને એ સહેલું છે, કારણ કે તો ભગવાનની પાસે બેસી ગયા, સામે ભગવાન છે, સારું વાતાવરણ છે, આજુબાજુમાં ભક્તો બેઠા છે, તો ભગવાનનું ભજન થશે. પણ હાલતા ચાલતા હવે ગાડી લઈને જતા હોઈએ, ટ્રાફિક હોય, કેટલા પ્રકારના મનમાં પ્રશ્નો હોય, મૂંઝવણો હોય, અને એની વચ્ચે મહારાજને ભૂલવા નહીં. આગે ધંધા પીછે ધંધા, ધંધા મધ્યે ધંધા, ધંધા મધ્યે ધૂન લગાવે 100 સાહેબ કા બંદા. ધંધો કરતા કરતા આ મંત્ર જાપનો જે ધંધો કરી લઈને એ ભગવાનનો સાચો ભગત કહેવાય. અને એમણે નિયમ લીધેલું હાલતા ચાલતા ભગવાનનું ભજન કરવું. અને સ્વામિનારાયણ 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 ભજન કરે. એકવાર રાત્રિનો સમય 3 વાગે એમને લઘુ શંકા કરવા માટે ઊભા થયા, અને જ્યાં પાછળના ભાગમાં જાય અને નિયમ પ્રમાણે મહારાજ સ્વામિનારાયણ, મહારાજ દયાળુ કૃપાળુ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલતા બોલતા જાય. એક ડગલું આગળ વધે ત્યાં તો પ્રકાશ થયો, અને સ્વયં શ્રીજી મહારાજ સાક્ષાત આ અમરા પડગરને દર્શન દેવા માટે પધાર્યા. અને અમરા પડગર તો જોઈ રહ્યા, અરે મહારાજ અત્યારે તમે અડધી રાત્રે મહારાજ કેમ પધાર્યા? અને ત્યારે મહારાજ એટલું જ બોલ્યા કે અમરા પડગર તમે અમને યાદ ન કર્યા? અરે મહારાજ મારે તો નિયમ છે હાલતા ચાલતા તમારા નામનું સ્મરણ કરવું. મહારાજ કે અમરા પડગર તમારે જેમ હાલતા ચાલતા ભગવાનના ભજન કરવાનું નિયમ છે ને, એમ અમારે પણ એવું નિયમ છે કે કોઈ ભક્ત ભાવથી અમને યાદ કરે ને તો એને દર્શન દેવા. અરે મહારાજ પણ અડધી રાત્રે
અરે મહારાજ કે અડધી રાત્રે નહીં, કદાચ ગમે એવા કામ ચાલુ હોય, અરે અમે તો અહીંયા ગઢડા હતા ને ત્યાંથી અહીંયા આવ્યા છીએ, પણ સાંભળી લો અમરા પટગર, અમે અક્ષરધામમાં બેઠા હોઈએ અને આ પૃથ્વીલોક ઉપર કોઈ ભક્ત એ દુઃખમાં સપડાઈ ગયો હોય અને સાચા ભાવથી યાદ કરે ને, તો અમારે અક્ષરધામમાંથી અડધી રાત્રે અમારે એને દર્શન દેવા આવવું પડે છે. પછી લંડન હોય, અમેરિકા હોય, ચીન, જાપાન, ઇન્ડિયા, ક્યાંય પણ હોય, ગમે તે પરિસ્થિતિમાં હોય, ભગવાનને યાદ કરે તો ભગવાન કે અમારે દોડતા ત્યાં આવવું પડે છે. મીરાબાઈ ભગવાનને યાદ કરે, ભગવાનનું ભજન કરે તો દોડતા દોડતા એ કૃષ્ણ કનૈયો એ મીરાબાઈની પાસે આવી જાય. મીરાબાઈ બેઠા હોય મૂર્તિની આગળ, એ ભજન ગાતા હોય, જ્યાં એક ભજન પૂરું થાય ત્યાં તો એ મૂર્તિમાંથી કૃષ્ણ ભગવાન સાક્ષાત હાજર થાય, મીરાબાઈને હાર પહેરાવે. આ ભગવાનના ભજનની મહાનતા છે, ભગવાનની ભક્તિની આ મહાનતા છે. કદાચ તમે ગમે એટલો ધર્મ પાળો ને તો ભગવાન રાજી તો થાય, પણ ભગવાન દર્શન દે પણ ખરા, ન પણ દે કદાચ. કદાચ ગમે એટલું તમને જ્ઞાન હોય તો કઈ ભગવાન દર્શન દેવા ન આવે, ભગવાન કઈ તમારી રક્ષા ન કરે. ગમે એવો વૈરાગ્ય હોય તો કઈ ભગવાન ધ્યાન રાખવા ન આવે. સૌભરી ઋષિને કેવો વૈરાગ્ય હતો, હે? 60,000 વર્ષ સુધી કેડ સમા પાણીમાં તપ કરવું. આપણે એકાદશી હોય તો સાંજ માંડ માંડ પડતી હોય ભાઈ, ક્યાં છેલ્લી એકાદશી, હવે કાંઈ નહીં. અથવા તો ક્યાં એક એકાદશી કરી લે એટલે બધું આવી જાય. હમણાં એક વિદ્યાર્થી આવ્યો હતો, કીધું કે આજે એકાદશી છે, ફરાળ કરવાના કે શું? તો કે સ્વામી આજે તો એકાદશી રહેવી પડે ને. કીધું કેમ? એ કે આજે ભીમ એકાદશી છે, આ એક એકાદશી રહીએ ને એટલે આખા વર્ષની એકાદશી આવી ગઈ. મેં કીધું હાલ તો થા ભાઈ, આવી આવું ક્યાં લખ્યું છે? એ કે આ બધા કહેતા હોય કે ભીમ મોટી એકાદશી કહેવાય ને, એટલે એક એકાદશી રહી એટલે બધી એકાદશી આવી ગઈ. હવે એક એકાદશી પણ માંડ પૂરી થતી હોય અને 60,000 વર્ષ સુધી તપ કરે, કેવો વૈરાગ્ય! આપણે તો એનો પોઈન્ટ ભારે વૈરાગ નથી હો. એ તો વિષયોનો યોગ નથી અને કોઈ એવી સાધન સામગ્રી નથી એટલે બધા ભગત થઈને બેઠા છીએ. પણ જો હમણાં વિષયો આવે તો ખ્યાલ આવે કોના હૃદયમાં કેટલી ભક્તિ છે, કેટલો મહારાજનો નિશ્ચય છે. તો એ મીરાબાઈ હતા, એમના હૃદયમાં ભગવાનની એવી ભક્તિ હતી, એવું ભજન હતું, તો ભગવાનને દોડીને ત્યાં જવું પડતું. ત્યારે આપણા સંપ્રદાયમાં ઘણા બધા મૂલ્યો છે, પણ એક ભક્તિરૂપી મૂલ્ય એવું છે કે એનાથી ભગવાનને ખેંચાઈને આવવું પડે છે. અને ત્યારે કોઈએ ખૂબ સરસ લખ્યું, ભજ મન નિશ દીન શ્યામ સુંદર, ભજ મન નિશ દીન શ્યામ સુંદર, સુખ સાગર હરી, સુખ સાગર હરી, શ્રી રાધાવર, ભજ મન નિશ દીન શ્યામ સુંદર. જો કોઈ એ ભાવથી ભગવાનનું ભજન કરે, ભજ મન નિશ દીન શ્યામ સુંદર, કેવી સુંદર વાત કરી કે જો તારે ભગવાન સુધી પહોંચવું હોય, જો ભગવાનને રાજી કરવા હોય તો રાત્રિ દિવસ ભગવાનના ભજનમાં ડૂબી જાઓ. 1 કલાક ભજન કરીએ, અડધી કલાક ભજન કરીએ, એનાથી કાંઈ એટલું બધું કામ થાય નહીં. સ્વામી અમારે ભગવાનનું ભજન તો ઘણું બધું કરવું છે પણ ટાઈમ રહેતો નથી, આ સંસારના કામમાંથી અમે નવરા થતા નથી. પણ આપણે પૂજ્યપાદ ગુરુ મહારાજ બહુ સરસ દ્રષ્ટાંત આપે. સ્વામી કે ઘોડે સવાર ઘોડો લઈ અને ઘોડાને પાણી પાવા માટે લઈ ગયો. જૂના જમાનામાં કોસની સિસ્ટમ, એટલે કોસ ચાલતા હોય, બળદ જાય, એ પાછું પાણી ભરાય, પાછું પાણી ધોરિયામાં આવે, પાછું ધોરિયો ખાલી થઈ જાય, પાછું આવે. ધીરે 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 ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું, સ્વામી કે સવારથી લઈને સાંજ સુધી મહેનત કરે ત્યારે અડધો વીઘો તો માંડ પીવાઈ રહી. પણ ભગવાન વરસાદ વરસાવે તો ત્યારે કોષ ચાલુ હશે એટલે આ ઘોડાને લઈને પાણી પીવડાવવા માટે ગયો. હવે ઘોડો ધોરિયામાં જ્યાં પાણી પીવા માટે જાય ત્યાં કોષ બહાર આવે અને કીચડુક 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 અવાજ આવે. એટલે અવાજ આવે એટલે ઘોડો ભડકી જાય, એટલે તરત આમ માથું ઊંચું લઈ લે.
એટલે ઓલો પાછો ઘોડાને ત્યાં લઈ જાય ને પાછું પાણી પીવા માટે મહેનત કરે. જ્યાં પાણી આવે અને જ્યાં પાણી પીવા જાય ત્યાં પાછો કીચડુક કીચડુક અવાજ આવે એટલે ઘોડો ભડકી જાય, પાછું મોઢું લઈ લે. એટલે ઓલો ઘોડે સવાર હતો ને એને ઓલા કોસ હકાવનાર જે ખેડૂતો તો એમને વાત કરી કે હે ભાઈ, આ તારું આ કીચડુક કીચડુક બંધ કર ને. કેમ ભાઈ, તમને શું નડે છે? તમારો ઘોડો પાણી પીવે છે, નહીતર કોઈ પાણી ન પીવા દે, ખબર તમને? અને આ પાણી પીવે તમને શું વાંધો છે? એલા તારું આ કીચડુક કીચડુક ચાલુ છે ને, મારો ઘોડો પાણી નથી પીતો. અને ત્યારે ખેડૂત હસતા હસતા એટલું બોલ્યો કે ભાઈ, એ કીચડુક કીચડુક તો ચાલુ જ રહેશે, એ છે ત્યાં સુધી પાણી આવે છે. જો એ કીચડુક કીચડુક બંધ થયું તો તારો ઘોડો પાણી પી રહ્યો. એ કીચડુક કીચડુક તો ચાલુ જ રહેવાનું છે, એની વચ્ચે પાણી પી લેવાનું છે. એમાં સંસારમાં રહીએ છીએ, આ જગતમાં રહીએ છીએ, એટલે કીચડુક કીચડુક તો રહેવાનું જ છે. કોઈ અચાનક આપણી વચ્ચેથી વિદાય લઈ લે, અચાનક કોઈક બૂચ મારીને વયા જાય, પાર્ટનર અચાનક દગો દે, અચાનક શરીરમાં બીમારી આવે, પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય, દીકરાઓ આપણું ધાર્યું કરે નહીં. મને તો ખાલી ગણા ગાંઠા પ્રશ્નો ખબર છે, બાકી તમને બધાને ખબર હોય. લિસ્ટ હોય ને આખું આટલું. કીચડુક કીચડુક તો ચાલુ જ રહેવાનું છે. જ્યાં સુધી આ માયામય જગતમાં છીએ ત્યાં સુધી કાંઈક ને કાંઈક દુઃખ આવીને ઊભા જ રહેવાના છે. પણ એની વચ્ચે આપણે સમય કાઢી અને ભગવાનનું ભજન કરી લેવાનું છે. નંદ સંતો હતા, એમને ભગવાન ભજવાની અને ભગવાનની સાથે પ્રેમ કરવાની કેટલી અનુકૂળતા હતી, કેટલી અનુકૂળતા હતી. એ વખતના ગામડા ફરવા, જે ગામમાં જાય ત્યાં અપમાન થાય. હજી સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉદયકાળ હતો એટલે વિરોધ થાય, સંતોને મારે, અપમાન કરે, ગાળો દે. છતાં પણ નંદ સંતોએ ભગવાનનું ભજન કર્યું હતું કે નહીં? પ્રહલાદજી હતા, એમને ભગવાન ભજવાની કેટલી અનુકૂળતા હતી. પ્રહલાદજી કરતા તો આપણે ભાગ્યશાળી છીએ. પ્રહલાદજી તો ભગવાનનું ભજન કરે તેના સગા બાપ કે ભાઈ વિષ્ણુ ભગવાન નથી તો કોણ ભગવાન? હું ભગવાન છું. હાલતા થાવ, તમે ભગવાન દેખાતું નથી કારણ કે ભગવાન. એનું ભગવાનનું ભાઈ ભજન નહીં કરવાનું, તારે હિરણ્યકશ્યપુનું ભજન કરવાનું. અને પ્રહલાદજી માને નહીં, પછી હાથીના પગની સાથે બાંધી દે ને ભરી બજારમાં હાથીની પાછળ એમને ઢસડે, પર્વત ઉપરથી ઘા કરી દે, અગ્નિમાં બેસાડે, એમાં બાળવા પ્રયત્ન કરે, કેટલા કેટલા પ્રયત્ન કરે. છતાંય પ્રહલાદજીએ ભગવાનનું ભજન મૂક્યું હતું. આટલા અવરોધો, આટલા વિક્ષેપો મારી નાખવા સુધીના પ્રયત્નો થયા, છતાં પણ પ્રહલાદજીએ ભગવાનનું ભજન એની વચ્ચે કરી લીધું હતું. મીરાબાઈને, એ તો રાજરાણી હતા ને, એ તો ધારે એટલું ભજન કરી શકે ને ધારે એટલી નવરાશ મેળવી શકે, છતાં પણ એ મીરાબાઈના સગા સંબંધીઓ એ ભજન ન કરવા દે, એ એમને વિક્ષેપ કરે. રાણા હોય તો ઝેરનો કટોરો મોકલે. મીરાબાઈ ઝેરનો કટોરો પીવા માટે તૈયાર થાય, સખીઓ દોડે કરે, ઓ મીરા રહેને દો, બાવરી હો ગઈ હો કાં? અરે ભાઈ કાં હુआ? અરે इसमें तो कातिल जहर है जहर, मीरा मर जाएगी. અને ત્યારે મીરા બોલે, હો એ મારે મન તો ઝેર હોય કે અમૃત, મારે તો બધું સરખું. 2 દિવસ પહેલા સ્વામી દ્રષ્ટાંત આપેલું ને, હે રામ તારે મન તો બધાએ સરખા, એમ મારે તો બધું સરખું. અને ઝેરનો કટોરો પી જાય પણ ભગવાનને રક્ષા કરવા માટે આવવું પડ્યું. ત્યારે ગમે એટલા વિક્ષેપો આવે, જ્યાં સુધી આ લોકમાં છીએ નાના મોટા દુઃખો તો આવવાના જ. શ્રીજી મહારાજ વખતે જે કોઈ ભક્તો હતા એમના જીવનમાં કેટલા દુઃખ હતા. હવે સદગુરુ મુક્તાનંદ સ્વામી સત્સંગની માં કહેવાય ને, છતાં પણ મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ હતો. અને મહારાજે કીધેલું તમારે ગળું ને ચીકણું જમવું નહીં. દાદા ખાચર 12 દિવસ સુધી એમને પેશાબ ઉતરેલો નહીં. 12 દિવસ સુધી પેટ ફૂલી ગયેલું. દરરોજ મહારાજના દર્શન કરવા માટે આવે. સંતો કે મહારાજ આ દાદો બીમાર છે, અને એમને નક્કી કર્યું ભાઈ આપણે કાંઈ દવા લેવી નથી, મહારાજ સારું કરશે. મહારાજ કે કરશું એમ કરે રાખે. 12 દિવસ સુધી એ હેરાન થયેલા. કેટલા સંતો. મહારાજ વખતે એક સંત હતા, એમને કાયમ માટે માથું દુખતું, અને એમણે કંઈક દવા કરી અને દવાની આડઅસર થઈ અને આંખનો ડોળો આખો બહાર આવી ગયેલો.
અને એટલી અસહ્ય પીડા થતી કે મહારાજને કહેતા કે મહારાજ મને લઈ લ્યો ને મહારાજ, મારે નથી રહેવું અહીંયા. મહારાજ કે નાના સ્વામી રહ્યો તો જ ભજન થશે. અને મહારાજ એમને રાખતા. બીજા એક સંત હતા, એ કાયમને માટે 3 કલાક સુધી બેસે ત્યારે એમને પેટ સાફ થાય. 3 કલાક સુધી. 8 વાગે એ નાઈ ધોઈ અને પછી પૂજા કરવા માટે બેસતા. 5 વાગે ઉઠી જાય. એમને હરસ મસાનો કબજિયાતનો પ્રોબ્લેમ હતો. નહીતર એ વખતે તો ક્યાં ભાઈ આવા ખોરાકે હતા. પણ મહારાજ કસોટી લે. હવે સ્વામિનારાયણ ભગવાનની સાથે રહેતા હોય, પાછા કેટલા ભક્તોના મહારાજ દુઃખ દૂર કરતા હોય, કોઈ બીમારો એને સાજા કરતા હોય, કોઈને દીકરાનો એને દીકરા આપતા હોય, કોઈના દીકરા હાથ પગ વિનાના જન્મે તો મહારાજ આમ ખેંચતા જાય ને હાથ કાઢે પગ કાઢે અને સાજા કરતા હોય. અને આ તો સાધુ આખું જગત છોડી અને ભગવાનની માટે આવી ગયા હોય. લોક લાજનો ત્યાગ કરી કુટુંબ પરિવાર છોડીને સૌ ભગવાનની માટે જીવન કુરબાન કરી દીધું હોય. અને એ ભગવાનની સાથે રહેતા હોય છતાંય કાયમ માટે 3 કલાક સુધી બેસવાનું. બોલો. છતાં પણ એને ક્યારે એમ નહોતું કીધું કે હે મહારાજ આટલું બધું દુઃખ છે, આમાંથી રક્ષા કરો ને. કેટલા ભક્તો, ઘણા સંતો એવા હતા કે એને કાયમ માટે એ ગોઠણનો દુખાવો હતો. હા, આજે તમે બધા ગોઠણ ઊંચા કરતા હોય, એ વખતે હતો ગોઠણનો દુખાવો હતો. એ નંદ સંતો હતા, અક્ષરધામના મુક્તો હતા, સહજાનંદ સ્વામીનું સાનિધ્ય હતું, છતાં પણ એમને દુઃખ તો હતા. હજી થોડા નજીક આવીએ ત્યાર પછી ગુણાતીતાનંદ સ્વામી, બાલમુકુંદ સ્વામી, એ નંદ સંતો દાસ સંતોની પરંપરા, ગોપાળાનંદ સ્વામી, એ તો ભાઈ મહાસમર્થને ગ્રહોની ગતિઓ બદલી નાખે. અને કેટલું સામર્થ્ય. કોઈ સંતે ગોપાળાનંદ સ્વામી પાસે પૂછ્યું સ્વામી આપનું સામર્થ્ય કેટલું? અને ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા હો કે સ્વામી મહારાજના ભજનના પ્રતાપથી, મહારાજના સ્વરૂપના પ્રતાપથી અમારી પાસે એટલું સામર્થ્ય છે કે જો સાધુરામ સામે ફાનસ બળે છે ને, એમાં દીવાની જ્યોત છે, એ દેખાય છે? હા સ્વામી દેખાય છે. આખી દેખાય છે? હા. સ્પષ્ટ દેખાય છે? હા. બસ એમાં આ એક બ્રહ્માંડ નહીં. સ્વામી કદાચ વડોદરામાં બેઠા હશે. સ્વામી ક્યાં વડોદરું નહીં, આ ગુજરાત નહીં, આ ઇન્ડિયા નહીં, આ પૃથ્વીલોક નહીં, એક બ્રહ્માંડ નહીં, અનંત કોટી બ્રહ્માંડમાં લાખો કરોડો અબજોની સંખ્યામાં જે કોઈ જીવો છે, એ તમામ જીવોના કર્મ અમે અહીંયા બેઠા બેઠા જેમ તમને ફાનસની જ્યોત દેખાય છે ને, એમાં અમે એના કર્મો જોઈ શકીએ છીએ. એટલું નહીં, એમના પાછલા 100 જન્મ અને આવનારા 100 જન્મમાં એના શું કર્મ હતા અને કેવા કર્મ કરશે એ અમે મહારાજના પ્રતાપથી બેઠા બેઠા જોઈ શકીએ છીએ. અને સ્વામી સાચું કહી દઉં, શ્રીજી મહારાજ અને હું અમે ક્યારેય માતાના ગર્ભમાં આવ્યા જ નથી. દેખીતી રીતે લાગે કે ભાઈ ખુશાલ ભટ્ટ ટોરડા ગામમાં જન્મ થયો, પણ અમે ક્યારેય માતાના ગર્ભમાં આવતા જ નથી. હવે આવા સમર્થશાળી મહાપુરુષ ગોપાળાનંદ સ્વામી એમને ધોળા પહેરાવવા માટે તૈયાર થાય. ગોપાળાનંદ સ્વામીને કઈ ખબર પડતી નથી, એ તો આવા છે, એમને ધોળા પહેરાવવા માટે તૈયાર થાય. ગોપાળાનંદ સ્વામી હોય, ગુણાતીતાનંદ સ્વામી, સ્વામી ચાલ્યા જતા હતા અને થોડોક આગળ આવો મોટો જબરજસ્ત પથ્થર ઉપરથી આવ્યો. ગુણાતીતાનંદ સ્વામીને મારવા માટેનો પ્રયત્ન. એ કોઈ બીજા નહોતા, અમારી નાતના જ હતા. જેમ તમારી નાતમાં તમારી નાતના નડે, અમારી નાતમાં અમારી નાતના ઘણા માથા ભારે હોય. ગુણાતીતાનંદ સ્વામી ધર્મ નિયમ પડાવે ને કથા વાર્તા કરે, આ સાધુને ગમે નહીં. એટલે કોઈક હરિભગતને 2-3 જણા થઈને જબરજસ્ત મોટો પથ્થર કે સ્વામી અહીંયાથી નીકળે અને ઉપરથી પથ્થર પડે અને સ્વામીનું મૃત્યુ થઈ જાય. પણ મહારાજની કૃપા અને ગુણાતીતાનંદ સ્વામી તો ભાઈ મૂળ અક્ષર બધું જાણતા હોય. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા હો કે એ તારો મારો હું કઈ મરવાનો નથી, એ તો મને ક્યારે લઈ જાઓ ને, એ તો સહજાનંદ સ્વામીના હાથમાં છે, તારો મારો કઈ મરીશ નહીં. ત્યારે કેટલા દુઃખો આવ્યા, કેટલા વિક્ષેપો આવ્યા, છતાં પણ ભગવાનનું ભજન મૂક્યું નથી. અને ભગવાનના ભજનમાં એટલું સુખ રહેલું છે, ભગવાનના ભજનમાં એટલી બધી મજા આવે છે, એટલો આનંદ રહેલો છે કે જે એકવાર ભગવાનના ભજનમાં ડૂબી ગયા એ પછી બહાર નીકળી શક્યા નથી. હો, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે આજે ભગવાનની મૂર્તિમાં પ્રવેશ થતો નથી, પણ એકવાર ભગવાનના સ્વરૂપમાં પ્રવેશ થઈ જશે પછી બહાર નીકળાશે નહીં. તે આટલો એ ભગવાનના ભજનનો મહિમા છે.
ત્યારે આપણે પણ હાલતા ચાલતા દરેક ક્રિયામાં મહારાજનું ભજન કરીએ, ભક્ત ચિંતામણીનું વાંચન કરીએ, વચનામૃતનું વાંચન કરીએ, સ્વામિનારાયણ ભજન કરીએ. અને કાંઈ ન કરીએ ને તો આપણી આજુબાજુમાં જે ભક્તો રહે છે, આપણી આજુબાજુમાં જે સંતો રહે છે, એમના ગુણોનું ચિંતન કરીએ. એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભજન છે, એની જેવું એ કોઈ ભજન નહીં. આપણી સાથે રહેનારા ભક્તો હોય, એમનું સમર્પણ, એમની ભક્તિ, એમને સ્વામી પ્રત્યેનો પ્રેમ, ગુરુકુળ પ્રત્યેની નિષ્ઠા, જે સંતો રહેતા હોય, આપણને નાના દેખાતા હોય, પણ એમના હૃદયમાં ભગવાનની ભક્તિ, હરિભક્તોને રાજી કરવાની ખેવના, એનું ચિંતન કરીએ તો એ પણ એ ભજન છે. અને એ ભગવાનનું ભજન કરતાં કરતાં એક સમય એવું સુખ આવશે કે આ દુનિયાના તમામ જે સુખો આપણે સુખ માનીને બેઠા છીએ, બધા જ સુખો તુચ્છ થઈ જશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.